મિત્રો, જો તમારા શરીરમાં કેલ્શિયમની કમી થઈ ગઈ હોય અને તેના કારણે તમારા હાડકાઓ નબળા પડી ગયા હોય, તમારા સાંધા નબળા પડી ગયા હોય અને તમારા દાંત નબળા પડી ગયા હોય અને શરીરમાં તમને દુખાવાની સમસ્યા રહેતી હોય, તો આજના વિડીયોમાં હું તમને 3 એવી ખાવા પીવાની વસ્તુ જણાવીશ જે વસ્તુને તમે દૂધ સાથે અથવા તો પાણી સાથે ખાઈ લ્યો છો તો ખૂબ જ ઝડપે તમારા શરીરમાં કેલ્શિયમ વધવાનું શરૂ થઈ જશે. તમારા હાડકાં અને સાંધા મજબૂત થવા લાગશે અને તમને દુખાવાની જે સમસ્યા રહેતી હોય તે ઘણી હદ સુધી ઠીક થઈ જશે. આ 3 વસ્તુમાંથી કોઈ પણ 1 અથવા 2 વસ્તુનો તમે દરરોજ ઉપયોગ કરવાનું શરૂ કરી શકો છો. અને જો તમે ઈચ્છો તો આ 3 વસ્તુને મિક્સ કરીને એક ઘરેલું નુસ્ખાની જેમ ઉપયોગ કરી શકો છો. અને આ ઘરેલું નુસ્ખો કઈ રીતે બનાવવાનો તેની પણ વાત આપણે વિડીયોના અંતમાં કરીશું. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ આ 3 વસ્તુઓ વિશે. સૌથી પહેલી વસ્તુ જે કેલ્શિયમની કમીને દૂર કરવા માટે તમે ઉપયોગ કરી શકો છો તે છે ચિયા સીડ્સ. મિત્રો, ચિયા સીડ પોષક તત્વોનો ભંડાર છે. આની અંદર કેલ્શિયમ તો ભરપૂર માત્રામાં મળે છે, પણ તેની સાથે સાથે બીજા ઘણા બધા પોષક તત્વો તમને મળે છે. તમને ચિયા સીડ્સની અંદર કેલ્શિયમની સાથે સાથે ઓમેગા 3 ફેટી એસિડ મળશે અને આ ઓમેગા 3 ફેટી એસિડ આપણા શરીરના અંદરના ભાગોમાં લાગેલા સોજાઓને ઘટાડવાનું કાર્ય કરે છે. એટલે સોજા અને દુખાવો ઘટાડે છે. એટલે જો તમે ચિયા સીડ્સ રેગ્યુલર તમારા ડાયટમાં ઉપયોગ કરો છો તો તેના કારણે તમારા હાડકાં મજબૂત બનશે અને તમારા સાંધા પણ મજબૂત બનશે. અને ઓમેગા 3 ફેટી એસિડ હોવાથી તમને દુખાવામાં પણ આરામ મળે છે અને તમારા સાંધાના ભાગમાં ગ્રીસ વધીને તે ભાગ લચીલો બની જાય છે, જેના કારણે હલનચલનમાં તમને આસાની રહે છે. જો તમે ચિયા સીડ્સનો ઉપયોગ કરવા માંગતા હોય તો દરરોજ તમારે 2 ચમચી ચિયા સીડ્સનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. ચિયા સીડ્સને તમે 1 કલાક માટે 1 વાટકા પાણીમાં પલાળીને રાખી મૂકો અને પછી જ્યારે આ ફૂલાઈ જાય ત્યારે તમે તેને દૂધ સાથે અથવા તો પાણી સાથે ચાવીને ખાઈ લ્યો. બીજી વસ્તુ છે બદામ. મિત્રો, બદામ પણ કેલ્શિયમનો એક શ્રેષ્ઠ ભંડાર છે. બદામની અંદર કેલ્શિયમની ઉપરાંત ઘણા બધા મહત્વના પોષક તત્વો જોવા મળે છે જે તમારા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. બદામની અંદર શરીરને જરૂરી એવા હેલ્ધી ફેટ્સ પણ હોય છે અને જે ફેટ્સ તમારા શરીરની અંદર કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. બદામ ખાવાથી તમારા શરીરની નસો પણ મજબૂત બને છે અને તમારી માંસપેશીઓને તાકાત મળે છે. અને આ બધા ઉપયોગ માટે જો તમે બદામનું સેવન કરવા માંગતા હોય તો દરરોજની 10 થી 15 બદામ તમારે જરૂર ખાવી જોઈએ. બદામ ખાવાની સાચી રીત છે રાત્રે સૂતા સમયે આ બદામને 1 વાટકા પાણીમાં તમારે પલાળીને રાખી મૂકવાની છે અને સવારે ઉઠીને આ બદામની છાલ કાઢીને બદામને ચાવીને ખાવી જોઈએ અને સાથે 1 ગ્લાસ દૂધ પણ લેવું જોઈએ. આનાથી તમને ઘણો ફાયદો મળશે. મિત્રો, કેલ્શિયમની કમી જ્યારે આપણા શરીરમાં થઈ જાય છે ત્યારે આપણું શરીર અમુક સંકેતો આપવા લાગે છે. કેલ્શિયમની કમીના કારણે આપણા શરીરમાં નબળાઈ આવવા લાગે છે. આપણા હાડકાઓ અને સાંધાઓ નબળા પડવા લાગે છે. હાડકાઓમાં અને સાંધાઓમાં દુખાવો પણ થવા લાગે છે. ઘણી વખત વાળ ખરવાનું પણ શરૂ થઈ જાય છે. ઘણા બધા લોકોની ચામડી પણ સુકાવા લાગે છે અને ઘણા બધા લોકોને આખો દિવસ થાક લાગેલો રહેવા લાગે છે. એટલે આવા ઘણા બધા લક્ષણો છે જે કેલ્શિયમની કમીના સંકેતો આપે છે. પરંતુ આવા બધા લક્ષણોને આપણે હંમેશા ધ્યાનમાં લેતા હોતા નથી અને આ સંકેતોને આપણે ક્યારેય સિરિયસ લેતા નથી. અને આ જ આનું મુખ્ય કારણ હોય છે. આપણા શરીરની અંદર કેલ્શિયમની કમી ધીમે ધીમે વધવા લાગે છે. ખાસ કરીને જે લોકોની ઉંમર 40 થી 45 વર્ષ ઉપર થઈ ગઈ છે તો એવા કિસ્સાઓમાં તો તમારા શરીરમાં ઝડપથી કેલ્શિયમની કમી થવા લાગે છે.
એટલે એવા કિસ્સાઓમાં તો કેલ્શિયમથી ભરપૂર માત્રામાં રહેલો ખોરાક તમારે જરૂર તમારા ડાયટમાં લેવો જોઈએ. ત્રીજી વસ્તુ તમારે ડાયટમાં લેવી જોઈએ તે છે તલ. મિત્રો, તલ 2 પ્રકારના હોય છે. એક સફેદ તલ હોય છે અને બીજા કાળા તલ. તમે આ બંનેમાંથી કોઈ પણ તલનો ઉપયોગ કરી શકો છો, પરંતુ કાળા તલની અંદર કેલ્શિયમની માત્રા વધુ હોય છે. તલ બળતરા વિરોધી ગુણધર્મો અને સોજામાં રાહત આપનારા ગુણધર્મો ધરાવે છે, જે તમારા શરીરની માંસપેશીઓમાં અને સાંધાઓમાં સોજા અને દુખાવા પણ ઘટાડે છે, અને જેના કારણે તમને હલનચલનમાં ઘણો આરામ મળે છે. જો તમે તલનો ઉપયોગ કરવા માંગતા હોય તો દરરોજ 1 થી 2 ચમચી તલ તમારે જરૂર ખાવા જોઈએ. તલને ખાતા પહેલાં નોનસ્ટિક તવા ઉપર તેને હળવા ગરમ કરી લેવા જરૂરી છે. હળવા તે શેકાઈ જાય અને તમને થોડીક સુગંધ આવવા લાગે ત્યારે તવા ઉપરથી ઉતારીને ચાવીને દૂધની સાથે તમારે દરરોજ ખાઈ લેવાના. આ તલને સવારે પણ ખાઈ શકો છો અને તમે ઈચ્છો તો રાત્રે પણ ખાઈ શકો છો. મિત્રો, આ ત્રણેય વસ્તુ કેલ્શિયમનો ખૂબ જ સારો સ્ત્રોત છે. તમે આમાંથી કોઈ પણ 2 વસ્તુ દરરોજ ખાઈ શકો છો, પરંતુ જો તમારે ખૂબ જ સારું પરિણામ જોતું હોય તો આ ત્રણેય વસ્તુને મિક્સ કરીને એક ઘરેલું નુસ્ખાની જેમ તમે ઉપયોગ કરી શકો છો. આ ત્રણેય વસ્તુને એક સરખા માપે લઈ લેવાની. તલનો ઉપયોગ કરતા હોય તો તલને હળવા શેકી લેવાના અને ત્રણેય વસ્તુને મિક્સ કરી દેવાની. આ બધી વસ્તુ 15 ગ્રામ એટલે કે ટોટલ 45 ગ્રામ. જો તમે આ વસ્તુ 45 ગ્રામ લીધી હોય તેની સામે તમારે 45 ગ્રામ દોરાવાળી સાકર લેવાની છે, અને આ સાકરને પીસીને તમારે આની અંદર મિક્સ કરી દેવાની છે. આ બધી વસ્તુને તમારે મિક્સરની અંદર નાખીને પીસી લેવાનું છે, અને આ પાવડરને તમારે એક એરટાઈટ કાચની બરણીમાં ભરી રાખવાનો છે, અને આ પાવડરમાંથી તમારે દરરોજ 1 ટેબલસ્પૂન પાવડર ખાવાનો છે. આ પાવડર તમે સીધો પણ ખાઈ શકો છો, અને જો તમે ઈચ્છો તો હળવા ગરમ દૂધની અંદર મિક્સ કરીને પણ પી શકો છો. આ નુસ્ખાને તમે સવારે વાપરી શકો છો અને સાંજે પણ વાપરી શકો છો, અને જો તમે ઈચ્છો તો રાત્રે સૂતા સમયે પણ આને પી શકો છો. અને આ પાવડર ખાવાથી તમારા હાડકાની અંદર ખૂબ જ ઝડપે કેલ્શિયમ વધશે. તમારા હાડકાઓ અને સાંધાઓની અંદરનો દુખાવો ઘટી જશે અને તમને હલનચલનમાં આરામ મળશે, અને ક્યારેય તમારા શરીરની અંદર કેલ્શિયમની કમીની તકલીફ જોવા નહીં મળે. આ ઘરેલું ઉપચારને તમે ઓછામાં ઓછું 40 દિવસ સુધી જરૂર સેવન કરો. અઠવાડિયા 10 દિવસમાં જ તમારા શરીરની અંદર કેલ્શિયમ વધવાનું શરૂ થઈ જશે. પરંતુ શ્રેષ્ઠ પરિણામ માટે તમારે ઓછામાં ઓછું 40 દિવસ તો આનું સેવન કરવું જોઈએ. અને એક વસ્તુ હંમેશા ધ્યાન રાખજો, જો તમે ડાયાબિટીસના દર્દી હોય તો આ ઘરેલું નુસ્ખામાં તમારે સાકરનો ઉપયોગ ન કરવો જોઈએ. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે, અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.